અમદાવાદમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ ઘાટલોડિયા વિધાનસભાના મત વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત ક્ષેત્રના અભિયાનમાં જોડાયા। બોપલ ઇસ્કોન પ્લેટિનમમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો। આ બહુ સારું અભિયાન હતું। આજે મુખ્યમંત્રી અમારે દ્વારે આવ્યા, ઇસ્કોન પ્લેટિનમને એ ગણ્યા કે અને બહુ અહીંયા મેમ્બર નથી બનેલા હતા ભાજપના, અને આજે બન્યા એ અમારે માટે બહુ સૌભાગ્યની વાત છે। અને બીજેપી માટે પણ આ સૌભાગ્યની વાત હશે કે અમારે ત્યાંથી એટલા બધા મેમ્બર બીજેપીના સભ્ય બન્યા। અને બીજી વાત છે કે અમારે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય છે અમે બીજેપીને કોન્ટેક્ટ કરીએ છીએ। જે આ સામે પુલ છે, પુલના નીચે બહુ બધી સમસ્યા હતી, અમારી બહુ બધી સમસ્યાનું નિવારણ થયું છે। એમ કરીને બીજી બહુ બધી સમસ્યા છે એનું નિવારણ પાસ્ટમાં પણ થયું છે, અને અમને એવું આશા છે કે ફ્યુચરમાં પણ એવી બધી સમસ્યાનું નિવારણ થશે। તદુપરાંત એક પબ્લિક મિટિંગ સ્વરૂપે ઇસ્કોન પ્લેટિનમના કોમન પ્લોટમાં જ્યાં મારી આજુબાજુ એમના ચેરમેન, સેક્રેટરી અને સોસાયટીના તમામ રહીશો ઉપસ્થિત છે। આ તમામ લોકોને જે પાર્ટીનો સદસ્યતા અભિયાનનો મિસકોલ 8800002024 આ મિસકોલ મરાઈને બધાને સદસ્ય અભિયાનમાં જોડ્યા હતા। અને ઉત્સાહપૂર્વક આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિની અંદર ઘાટલોડિયા વિધાનસભાની અંદર જે પાર્ટીની પરિયોજના છે પટીકૃતિ સ્વરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇસ્કોન પ્લેટિનમ ખાતે તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય આજે પ્રાથમિક સભ્ય અહીંયા આગળ બનાવ્યા હતા। અને પરિણામે આ સોસાયટીની અંદર વર્ષોથી માનનીય મુખ્યમંત્રીશ્રી કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિનો તહેવાર હોય, ગણપતિનો તહેવાર હોય ત્યારે આ સોસાયટી સાથે ને સમગ્ર મત વિસ્તાર સાથે એક લાગણીથી એક તાંતણે જોડાયેલા છે। પરિણામે આજે ઇસ્કોન પ્લેટિનમ ખાતે આવી ઘણા બધા લોકોને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો બનાવ્યા હતા।